હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો આજે ઘણા ઝાઝા દિવસો બાદ હું અત્યારે છું ચેહરમાના મંદિરે. મારા હમણે થોડાક સમય પહેલાં સગા કાકા એક્સપાયર્ડ થઈ ગયા, એટલે હમણે હું કાંઈ ફ્રી હતો નહીં. એન્ડ આ છે ચેહરમાનું મંદિર અને માં બેઠી છે, માં ચેહર. અને આ છે મારા પરમ મિત્ર ધનસુખભાઈ. 20 વર્ષ થા ડેઈલી. ક્યાંથી આવો મનસુખભાઈ તમે? હેપી બંગલો મિની બજારથી ને? મિની બજારથી ડેઈલી 20 વર્ષ થા અહીંયા માતાજીના મંદિરે દર્શન કરવા આવે. અને આ છે અમારા વિજયભાઈ માલધારી. તમે કેટલા સમય થાવ વિજયભાઈ? ઘણા વર્ષો થા. અત્યારે ઘરે છોકરો બીજું ભણતો હોય છે કા? અને આ જો સેવા કરે છે. આ માતાજીની સેવા કરે છે. જો અમારા પરમ મિત્ર. આપણે તમારું ધનસુખભાઈ કયું લાગે? કચ્છ. કચ્છમાં કયું ગામ? રાપર. બ્રાહ્મણ છે. અને આપણે 22 તારીખે રમેલ છે ને? 22 તારીખે અહીંયા ચેહરમાન મંદિરે રમેલ છે. બધાને ભાવભર્યું આમંત્રણ છે, બરોબર ને? જો માતાજીની સેવા કરે. કોઈ બાવડું ન પકડે. નો બાવડું કોણ પકડે? માં ચેહર. વિશ્વા ન હોય તો એમાં વિશ્વા લાવી દે કે ન લાવી દે કે હું બેઠી છું હે? તો યાર તારે ટેન્શન નહીં લેવાનું. ચાલો, આ એક નાનો એવો બ્લોગ હતો. ધનસુખભાઈ બધાને જય માતાજી, જય ચેહરમાં કહી દો. વિજયભાઈ જય ચેહરમાં બધાને, અને રામ રામ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. એ પહેલાં તમને હું આ મંદિર બતાવી દઉં થોડુંક. આ ચેહરમાંનો રથ છે. આ તમને પાછળ દેખાય છે તે હિંડોળો. અને આ મોટો જબરો બેલ, એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો મોટો જબરો ઘંટ, મંદિરનો ઘંટ. અને આ છે ચેહરમાંનો હિંડોળો. તો પાછળ દેખાય ને એ હિંડોળો. એન્ડ નાનું એવું શિવજીનું મંદિર, ભોળા શંભુનું. જો માં પાર્વતી સાથે બેઠા છે ભગવાન ભોળા શંભુ, નાગદાદા અને માં પાર્વતી. અને એમના દીકરા ગણપતિ બાપા. આ છે ભગવાન શ્રી કૃષ્ણ, મુરલીવાળા મુરલીધર. આ છે ગણપતિ બાપા મોરિયા, ભગવાન શિવના સુપુત્ર. એન્ડ જે મંદિરની રક્ષા કરે છે. એન્ડ વિશેષ તો બીજું કાંઈ નહીં. બધાને જય ચેહરમાં અને રામ રામ. થોડાક સમય પહેલાં મારા સગા કાકા એક્સપાયર્ડ થઈ ગયા હતા, અને એ હંમેશા એમના વિશે એક બ્લોગ બનાવીશ નેક્સ્ટ એપિસોડમાં. અને 22 તારીખે રમેલ છે પાસોદરા. બધાને ભાવભર્યું આમંત્રણ છે, જાહેર આમંત્રણ છે. બધા જ આવજો. અને બધાને જય ચેહરમાં. એન્ડ રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ.